લાગી રહ્યું છે આજે વર્ષી તક પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે? આ વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી, આનંદનો કોઈ પાર નથી મારા. 400 દિવસ ક્યાં પૂરા થઈ ગયા, હજુ તો એમ થાય છે કે કન્ટિન્યુ કરું. તમારું શું કેવું છે? તમારા ઘરેથી દાખલો છે કે 400 દિવસ તમે એમને જોયા હશે કે ભૂખ્યા તરસ્યા, કે એમને જે રીતે વર્ષી તપ કર્યું છે 14 મહિના, તો પણ એમને ઓછા પડી રહ્યા છે. તમારું શું કેવું છે? એ અમારે મોટા તપસ્વી છે અને અમારા કુટુંબમાં સૌથી પહેલો વર્ષી તપ કર્યો હોય તો મારી વાઈફે કરેલો છે અને એને ખૂબ ખૂબ અનુમોદના, હજી આગળ વધવાની એની ભાવના છે. તમારા ઘરનાનો કેવો સપોર્ટ રહ્યો છે ને કેવો સહકાર રહ્યો છે આ 14 મહિના? ખૂબ જ સૌથી વધારે તો મારા હસબન્ડનો, કે આખા વર્ષ દરમિયાન એમણે એટલી બધી મારી સેવા કરી છે અને બહુ જ સરસ રીતે મને સપોર્ટ આપ્યો છે. એમના વિના આ વર્ષી તપ શક્ય નહોતો મારા માટે. જેમ તમે મને કહ્યું હતું કે તમારી વાઈફ જે છે જોબ પણ કરે છે અને વર્ષી તપ પણ કરે છે, તો એ ટાઈમ તમારો જે સમય હતો કે તમારી જે ભાવના હતી એમની પ્રત્યે કેવી હતી? મારા વાઈફ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં જોબ કરે છે અને એ લોકો એ ફર્સ્ટ એડની ટ્રેનિંગ આપવા જાય છે, CPR ટ્રેનિંગ દેવા જાય છે. બારોબાર બધે કંપનીમાં બી એને બોલાવે છે, પ્લસ ઇન હાઉસમાં બી એ ટ્રેનર છે. તો એ જોબ કરતા કરતા બી એને વર્ષી તપ ચાલુ રાખ્યું છે અને કઠિન સમયમાં બી એને વર્ષી તપ છોડ્યો નથી ને એને સાથે સહકાર આપવામાં મારો પૂરેપૂરો સહકાર છે. સવારે પાણી ઉકાળી દઉં, ઠંડુ કરી આપું, ઓફિસે જાય તો પાણીની બોટલ ભરીને આપું, બેસણું કરવા જાય તો એનું બધું લઈને એની જોડે રહું, એને બેસણું વ્યવસ્થિત કરાવું. કેટલામું વર્ષી તપ છે બા તમારું? પહેલું વર્ષ છે, પહેલું જ છે. અને આશરે તમારી ઉંમર કેટલી થઈ હશે? 73 વર્ષ. 73 વર્ષે 14 મહિનાનો ઉપવાસ, તમને આ તપસ્યા લાગી? અઘોર તપસ્યા ના લાગી? થોડીક લાગી. અને સૌથી વધારે તમને આ 14 મહિનામાં સહકાર કોનો થયો છે? મારા મિસ્ટરનો. આપણે એમને પૂછીએ કે એમનું શું કેવું? સહકાર તો આપવો જ પડે ને. બાનું પહેલું વર્ષી તપ હતું, એ પણ 73 વર્ષની ઉંમરે. તો તમારો કેવો અનુભવ અને તમારો કેવો સહકાર? અનુભવ એટલે ટાઈમ સાચવવાના બધા, જે ટાઈમ હોય એટલે આવી જવાનું, અને સાથે સાથે દીકરાના બહુનો બી સપોર્ટ એ બી ખરો, અને દીકરીને જમાઈ બધાનો કોઓર્ડિનેશન કામ પત્યું છે. વધતા ઓછા પ્રમાણે દરેકે સહકાર આપ્યો છે. બહુ જ સરસ લાભ મળ્યો અને મારો આવો ભાવ થવો એવી મારા સાહેબની એટલી આજ્ઞા છે, એટલે એમનો આશીર્વાદ બી એટલા જ સારા છે કે મારે થઈ ગયો વર્ષી તપ. એમને પૂછીને જ 16 ઉપવાસ કર્યા હતા અને એમને જ મને પ્રેરણા આપી આગળ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.